મારું નામ મકવાણા હિરેન છે। હું માનવ જતન સેન્ટરમાં નાનો હતો ત્યારથી ત્યાં ટ્યુશન ક્લાસીસ કર્યા, ત્યાં આગળ ભણ્યો અને ત્યાંથી જ્યારે મારી એજ થોડી મોટી થઈ તો હું અહીંયા માનવ સાધનામાં સેવા કરું છું અભ્યાસ। ત્યાં આગળ મને આ જોબની અંદર મને 4 વર્ષ જેવું થઈ ગયું છે અને હાલ અહીંયા હું આ જોબની અંદર અન્નપૂર્ણા સવાર વહેલા 4:30 વાગ્યાથી લઈ અને બપોરે 1 વાગ્યા સુધી આ જ કામ કરું છું અને આ કામની અંદર હું દિવસની 120થી લઈને 150 કિલોમીટર સુધી ગાડી ચલાવું છું, કેમ કે 2 ટાઈમ આપણે બધા સેન્ટરોમાં નાસ્તો આપવાનો હોય છે। હું 25 વર્ષથી માનવ સાધનામાં કામ કરું છું। મારું નામ મણીબેન। હું પહેલાં માનવ સાધનામાં 25 વર્ષથી પહેલાં ભરત ગૂંથણ કામ કરતી, પછી ત્યાંથી ત્યાં માનવ સાધનામાં જોડાઈ અને ત્યાં હું બાળકોને નાસ્તો બનાવીને આપતી હતી। ત્યાંથી પછી મને એવું લાગ્યું કે ના, મારે અન્નપૂર્ણામાં પરમેનન્ટ થઈ જવું છે। મારા છોકરાઓનો નાસ્તો બનાવવો મને બહુ જ ગમે, છોકરાઓનું જમવાનું મને બનાવવું બહુ જ ગમે। છોકરાઓ જે ખાય ને જે ફોટા જોઈએ ને એની ખુશી મને બહુ મળે। દરરોજનું બાળકોનું, ટિફિનવાળાનું એ બધાનું જમવાનું આપે છે। સવારે વહેલા અમે અહીંયા 5, 5:30 આવી જઈએ। પહેલાં જ રૂટિનમાં જ અમારે બધાને હેન્ડ વોશ કરવાના, હાથ ધોવાના, સરસ ગરમ મશીનમાં ગરમથી સાફ કરી અને પછી સ્ટાર્ટિંગ કરવાનું। પહેલાં અમે અહીંયા આવીને શરૂઆત મશીનોમાં પાણી ભરવાનું, ગરમ પાણી થઈ જાય ત્યારે પછી અમે ભાત ધોવાના, અંદર બનાવવાના, સબ્જી હોય તો કટિંગ કરવાની, પછી વઘાર કરવાનો, પછી એ બધું મિક્સ થઈ જાય, બધું સરસ ચડી જાય એટલે પછી વઘાર અંદર મિક્સ કરી અને પછી છોકરાઓનો નાસ્તો ભરવાનો। મને અન્નપૂર્ણાનો નાસ્તો ખૂબ જ ગમે છે અને એમાંથી મારી ફેવરેટ ખીચડી છે। મને ચણા ખૂબ જ ભાવે છે। મગની દાળ અને ભાત બહુ પસંદ છે। થેન્ક યુ।